માપ ખૂણો P બરાબર 60, માપ ખૂણો Q બરાબર 45 અને PQ બરાબર 6 સેન્ટીમીટર માપવાળો ત્રિકોણ PQR દોરો. ત્રિકોણ PQR ની બાજુઓના માપથી 5/3 ગણા માપવાળી અનુરૂપ બાજુવાળા સમરૂપ ત્રિકોણ PBC ની રચના કરો. પક્ષ ત્રિકોણ PQR માટે માપ ખૂણો P બરાબર 60, માપ ખૂણો Q બરાબર 45 અને PQ બરાબર 6 સેન્ટીમીટર છે. કૃત્ય ત્રિકોણ PQR ની બાજુઓના માપથી 5/3 ગણા માપવાળી અનુરૂપ બાજુઓ વાળો સમરૂપ ત્રિકોણ PBC રચવો છે. રચનાના મુદ્દા: PQ બરાબર 6 સેન્ટીમીટર, માપ ખૂણો P બરાબર 60, અને માપ ખૂણો Q બરાબર 45 થાય તેવો ત્રિકોણ PQR રચીએ. રેખા PQ ના જે અર્ધતલમાં R છે તેનાથી વિરુદ્ધ અર્ધતલમાં કિરણ PZ દોરીએ, જેથી ખૂણો QPZ લઘુકોણ થાય. અનુકૂળ ત્રિજ્યા અને P ને કેન્દ્ર લઈ વર્તુળનું ચાપ દોરીએ, જે કિરણ PZ ને P1 માં છેદે. તે જ ત્રિજ્યા અને P1 ને કેન્દ્ર લઈ વર્તુળનું ચાપ દોરીએ, જે કિરણ PZ ને P2 માં છેદે, જેથી P'P1' થાય. તે જ પ્રમાણે આગળ વધતા PK ને કેન્દ્ર લઈ અને તે જ ત્રિજ્યા રાખી કિરણ PZ ને PK+1 માં છેદતું ચાપ દોરીએ, જેથી PK-PK-PK+1 થાય, જ્યાં K બરાબર 2, 3, 4. રેખાખંડ P3Q દોરીએ. P3 ને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા વડે રેખાખંડ P3Q ને છેદતું ચાપ દોરીએ. તે જ ત્રિજ્યા રાખી P5 ને કેન્દ્ર લઈ ચાપ દોરીએ. હવે ખૂણો PP3Q એકરૂપ ખૂણો PP5B થાય તેવું કિરણ P5B દોરીએ, જે કિરણ PQ ને B માં છેદે. Q ને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા વડે રેખાખંડ QR ને છેદતું ચાપ દોરીએ. તે જ ત્રિજ્યા રાખી B ને કેન્દ્ર લઈ ચાપ દોરીએ. હવે ખૂણો PQR એકરૂપ ખૂણો PBC થાય તેવું કિરણ BC દોરીએ, જે કિરણ PR ને C માં છેદે. આમ આપેલ માપનો ત્રિકોણ PBC તૈયાર થયો.